મારા વહાલા દર્શક મિત્રોને ડોક્ટર રોનક ભીમાણીના જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, આજે સૌથી મોટી સમસ્યા છે પેટ। આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે બધા જ રોગોનું મૂળ પેટ છે। મિત્રો, આજે 80 થી 90% માણસો છે કે જેમનું પેટ છાતી કરતા આગળ વધેલું હોય છે। આ પેટ કેમ વધે છે અને કેવા ભયંકર રોગો થાય છે તે અત્યારે આપણને ખબર નહીં પડે। 25, 30, 35, 40 વર્ષ કે જુવાનીનો સમય હશે ત્યાં સુધી આપણને ખબર નહીં પડે, પરંતુ પાછળની જે જિંદગી છે 50 વર્ષ પછીની જિંદગી, જેમાં આપણે અનેક રોગોના ભોગ બનીશું। ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે અને બીજા પેટના રોગો જેવા કે ગેસ, એસિડિટી, આ બધા જ રોગો આપણને ઊભા થાય છે। તો મિત્રો, આ પ્રોબ્લેમ થાય અને પછી દવા કરવી એના કરતા આ પ્રોબ્લેમ જ ઊભા ના થાય, અને જો પ્રોબ્લેમ ઊભા થયા હોય તો તેનું સોલ્યુશન કઈ રીતે કરી શકાય, તો એના માટેની જાદુઈ ટ્રીક આજે તમને જણાવીશ। આજે મેજોરિટી પ્રમાણે મેં એક સર્વે કર્યો છે તે પ્રમાણે જોઈએ તો માણસ જ્યારે 25 થી 30 વર્ષની ઉંમરનો હોય છે ત્યારે આ ઉંમરમાં તે એકદમ સિંગલ બોડીનો અને પાતળો હોય છે, પરંતુ જ્યારે 25 થી 30 વર્ષની ઉંમર પછી 80 થી 90% લોકોનું પેટ વધે છે। તે પછી જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, તેમનું પેટ છાતી કરતા આગળ આવવા માંડે છે। આ પેટ વધવાથી આપણું શરીર બેડોળ લાગે છે અને દેખાવ પણ બેડોળ બની જાય છે। તેની સાથે સાથે અનેક રોગો આપણા શરીરમાં દાખલ થાય છે। તો સૌથી પહેલા તો મિત્રો, આપણે એ સમજવું પડે કે પેટ કેમ વધે છે। તેનું કારણ સમજ્યા વગર જો આપણે દવા કરીએ તો તેનો કોઈ અર્થ નથી, કારણ કે મિત્રો, હોમિયોપેથિક સાયન્સ અને આયુર્વેદિક સાયન્સ એવું કહે છે કોઈ પણ રોગ હોય તેના કારણ સુધી જાઓ, તેના મૂળ સુધી જાઓ અને સૌપ્રથમ તેના મૂળને દૂર કરો અને પછી દવા આપો તો દવાની ચોક્કસ અસર થશે। તો મિત્રો, આજના વિડીયોમાં મારે કહેવું છે કે આપણું પેટ કેમ વધે છે। ઘણા લોકો મને ફરિયાદ કરે છે કે સર, હું તો ચરબી વાળું કશું જ નથી ખાતો, હું માખણ, દૂધ, ઘી કે મલાઈ વાળું પણ કશું જ નથી ખાતો, છતાં પણ મારું પેટ વધે છે, મારું વજન વધે છે, આવું કેમ થાય છે? તો મિત્રો, સૌપ્રથમ તેનું કારણ સમજવું પડે। આપણા શરીર રૂપી જે ગાડી છે તેને ચલાવવા માટે 3 પેટ્રોલની જરૂર પડે છે, જેમાં પહેલું છે કાર્બોહાઈડ્રેટ, બીજું છે ચરબી અને ત્રીજું છે પ્રોટીન। હવે આમાંથી પ્રોટીનનો સંગ્રહ આપણું શરીર કરી શકતું નથી। આપણે જે વધારાનું પ્રોટીન ખાઈએ છીએ તે આપણું શરીર પેશાબ વાટે બહાર કાઢી નાખે છે। તો મિત્રો, પ્રોટીન તમે ગમે એટલું ખાશો, કઠોળ તમે ગમે એટલા પ્રમાણમાં ખાશો, પરંતુ તેનાથી તમારું પેટ નહીં વધે કે તમારું પેટ બહાર નહીં આવે। એટલા માટે પ્રોટીન લેવાની છૂટ છે। કોઈ માણસ કહે છે કે હું ચરબી નથી લેતો, હા, એ બરાબર છે, પરંતુ તમે કાર્બોહાઈડ્રેટ તો લ્યો છો ને। આ કાર્બોહાઈડ્રેટમાં ગળ પણ આવે, ખાંડ આવે, રોટલી, ઘઉં, ચોખા જેવા અનાજ પણ આવે। તો મિત્રો, હવે પ્રશ્ન થાય કે આ કાર્બોહાઈડ્રેટ લેવાથી શું થાય? તો આપણું જીવન જ્યારે બેઠાળું થઈ જાય છે ત્યારે આ બેઠાળા જીવનમાં માની લો કે આપણે 2500 કેલરીનો કાર્બોહાઈડ્રેટનો ખોરાક લઈએ છીએ, જેમાંથી આપણે વાપરીએ છીએ તો 1000 કેલરી, પરંતુ બાકીનો જે 1500 કેલરી આપણા શરીરમાં જે કાર્બોહાઈડ્રેટ બચ્યો છે તે આપણા શરીરના લીવરમાં એવી સિસ્ટમ હોય છે કે જે આપણું લીવર વધારાના કાર્બોહાઈડ્રેટને ચરબીમાં રૂપાંતરિત કરી દે છે, ચરબીમાં કન્વર્ટ કરે છે। તો મિત્રો, આ વધારાનું કાર્બોહાઈડ્રેટ ચરબીમાં રૂપાંતર થઈ જાય છે, તો આ ચરબી આપણું શરીર પેટના ભાગે જમા કરે છે, અને એ કાર્બોહાઈડ્રેટ ચરબીના રૂપે આપણા પેટના ભાગે જમા થવાથી આપણું પેટ ધીમે ધીમે વધવા લાગે છે, અને આપણા પેટના ભાગે જે ચરબી વધે છે તેની સીધી જ અસર આપણા ડાયજેશન એટલે કે પાચન તંત્ર ઉપર થાય છે। તો મિત્રો, આજે હું તમને એવા 2 પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું। આ પ્રયોગ કરવાથી તમારા પેટની ચરબી 1000% ઓછી થઈ જશે। એમાં બહુ સરળ છે। પ્રયોગ નંબર 1 કે જેમાં તમે કોઈ પણ કરિયાણાની દુકાને જશો તો તમને શેકેલી અળસી મળશે, જે તમારે લેવાની છે, અને જો અળસી કાચી મળે તો ઘરે 3 થી 4 મિનિટ કોઈ સ્ટીલના વાસણમાં તેને શેકી લેવાની છે। હવે 150 ગ્રામ તમારે શેકેલી અળસી લેવાની છે, અને ત્યાર પછી 100 ગ્રામ જીરું લેવાનું છે। હવે મિત્રો, આ જીરું કે જે તમારી મેટાબોલિઝમ સિસ્ટમને વધારે છે, અને અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ તેમજ ભરપૂર માત્રામાં ફાઈબર રહેલા હોય છે કે જે તમારું પેટ ઘટાડવામાં મદદ કરે છે। ત્યાર પછી 100 ગ્રામ અજમો લેવાનો છે। આ અજમામાં એક એવું પ્રકારનું તેલ હોય છે કે જે આ તેલ તમારી પેટની ચરબી બાળવામાં મદદ કરે છે। અને ચોથી જે વસ્તુ છે તેમાં તમારે 50 ગ્રામ તજ લેવાના છે। હવે સૌપ્રથમ એકલી અળસીને મિક્સરમાં નાખીને તેનો પાવડર બનાવી લો, ત્યાર પછી 100 ગ્રામ અજમા અને જીરું લઈ તેને મિક્સરમાં નાખો અને તેનો પાવડર બનાવી લો, ત્યારબાદ છેલ્લે
50 ગ્રામ તજ લઈને તેનો પણ મિક્સરમાં નાખીને પાવડર બનાવો. આ ચારેય પાવડર તૈયાર થઈ જાય ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લો ચમચી વડે. અને આ પાવડર મિક્સ થઈ જાય પછી તેને કેવી રીતે લેવાનો છે તે ખાસ બરાબર સમજી લો. આ મિક્સ થયેલો પાવડર 1 ચમચી જમતા પહેલા 1 કલાક પહેલા, એટલે કે જો તમે 11 વાગે જમતા હોવ તો 10 વાગ્યે એવી રીતે ગરમ પાણી સાથે ફાંકી જવાનો છે. ત્યારબાદ તેના ઉપર 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી પી લેવાનું છે. આવી રીતે સાંજે પણ જમતા પહેલા 1 કલાક પહેલા આ ચૂર્ણ લેવાનું છે. મિત્રો, આ પ્રયોગ મેં જે તમને બતાવ્યો છે એ પ્રયોગ કરવાથી 10 થી 15 દિવસની અંદર તમારા પેટની ચરબી એવી ઓગળવા લાગશે, એવી બળવા લાગશે કે તમે મને યાદ કરશો કે મારું પેટ છાતીની સમાંતર થઈ ગયું છે. હવે મિત્રો જોઈએ પ્રયોગ નંબર 2, જેમાં બજારમાંથી પેટ્રોલિયમ જેલી એટલે કે આપણે જેને વેસેલિન કહીએ છીએ તે લેવાનું છે. તેમાંથી 1 ચમચી વાટકામાં કાઢવાની છે. ત્યારબાદ 1 ચમચી વિક્સ લેવાનું છે. બંને પેટ્રોલિયમ જેલી અને વિક્સ સરખા પ્રમાણમાં લેવાનું છે. અને ત્રીજું લેવાનું છે તલનું તેલ. આ ત્રણેય વસ્તુનો પેસ્ટ બને એટલું લેવાનું છે. હવે આ પેટ્રોલિયમ જેલી, વિક્સ અને તલનું તેલ આ મિક્સ કરીને પેસ્ટ બનાવવાની છે. જો આ પેસ્ટ બની જાય ત્યારબાદ દરરોજ રાત્રે તેને પેટના ચરબીવાળા ભાગ ઉપર લગાવવાની છે. અને પછી તેના પર એક કપડું બાંધી દેવાનું છે અથવા તો પ્લાસ્ટિકની પોલિથીનની બેગ બાંધી દેવાની છે અને સૂઈ જવાનું છે. ત્યારબાદ સવારમાં ઉઠો ત્યારે નહાતી વખતે તેને ધોઈ નાખવાનું છે. અને મિત્રો, જે ગૃહિણીઓ છે, જે લોકોને નોકરી કે ધંધા ઉપર જવાનું નથી અને આખો દિવસ ઘરનું જ કામ કરવાનું છે, તે લોકો દિવસે પણ આ પેસ્ટ લગાવીને ઘરનું કામ કરી શકે છે. મિત્રો, આ 2 પ્રયોગ તમારે કરવાના છે. એ પ્રયોગ તો તમે કરશો જ, પરંતુ તેની સાથે સાથે જો તમે રોજિંદા જીવનમાં ચાલતા હોય, વોકિંગ કરતા હોય, દરરોજનું 2-5 કિલોમીટર ચાલતા હોય અને હળવી કસરત અને યોગા કરતા હોય તો આ રોજિંદા કાર્યક્રમો તમારે ચાલુ જ રાખવાના છે. આ 2 પ્રયોગ જો મિત્રો તમે સાથે કરશો તો 1000% ગેરંટી સાથે 10 થી 15 દિવસમાં તમારા પેટની ચરબી ઓગળી જશે. તમે મેજર ટેપ વડે તમારું પેટ માપી લેજો અને તેના 10 થી 15 દિવસ બાદ તમને આનો એવો ચમત્કાર જોવા મળશે કે તમારું પેટ ઓટોમેટિક સ્લિમ થઈ જશે અને પેટની ચરબી ઓગળી જશે. મેં જે તમને બીજો પેસ્ટ વાળો પ્રયોગ બતાવ્યો છે એ પેસ્ટ પેટની અંદર ઉતરશે અને એટલી ઉર્જા ઉત્પન્ન કરશે, એટલી ગરમી ઉત્પન્ન કરશે કે જેના કારણે પેટની અંદર રહેલા ચરબીના થર કે જે ઓગળવા લાગશે અને પરસેવા રૂપે બહાર નીકળશે. તમે સાંજે બાંધીને સૂઈ જશો અને સવારે ઉઠશો તો ખબર પડશે કે પેટની ચરબી પરસેવા રૂપે બહાર નીકળી છે. તો મિત્રો, આ 2 પ્રયોગ કરવાથી તમારું પેટ છાતીને સમાંતર થઈ જશે અને ભયંકરમાં ભયંકર જે રોગો છે તેમજ પેટના રોગો છે તેનાથી મુક્ત થઈ જશો. તેમજ સ્વસ્થ જીવન જીવી શકશો અને સ્ફૂર્તિ તેમજ આનંદથી આખી લાઈફ કામ કરી શકશો. તો મિત્રો, મારા તરફથી ઈશ્વરને બસ એટલી જ પ્રાર્થના કે દરેક લોકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે. જય હિન્દ, જય ભારત.